છેલ્લા 24 કલાકમાં બીજી હત્યાને અંજામ આપવામાં આવ્યો। શહેરના રવિરત્ન પાર્ક પાસે એક આરોપીએ પોતાના જ મિત્ર અને પૂર્વ ભાગીદારને એક બે નહીં પરંતુ 36 જેટલા છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી તો આરોપીને પણ ગણતરીના કલાકોમાં જ દબોચી લેવામાં આવ્યો છે। કોણ છે આરોપી અને શા માટે કરી હત્યા તે જોઈએ। चौबीस कलाक में बे हत्या, पूर्व भागीदार ने पतावी दीधो, बे मित्र ज बनी गया दुश्मन, मित्रए ज मित्रनी करी हत्या। राजकोट में गुनाखोरीए जाणे मांझा मूकी होय तेवी स्थिति सर्जाई छे। छेल्ला केटलाक समयथी राजकोट में गुनेगारो बेफाम थई गया। तेमने न तो कायदानो डर छे के न पोलीसनी कार्यवाहीनो। त्यारे राजकोट में छेल्ला 24 कलाक में हत्याना बे बनाव बन्या छे। पोपटपरा पासे युवाननी हत्यानो केस हजी पोलीसे सॉल्व ज कर्यो हतो, त्यां बीजी हत्याने अंजाम आपवामां आव्यो छे। राजकोटना रविरत्न पार्क पासे बपोરના સમયે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો। હત્યાની આ સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા। સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક એક્ટિવા ચાલક યુવાનને પાછળથી આવી રહેલા બાઇક સવાર શખ્સે ટક્કર મારી અને બાદમાં બાઇક ચાલક શખ્સે યુવાન ઉપર તૂટી પડ્યો અને ત્યારબાદ આરોપીએ તમામ ક્રૂરતાની હદ વટાવી દીધી। આરોપીએ એક બાદ એક 36 જેટલા છરીના ઘા ઝીક્યા અને ત્યારબાદ પણ કંઈક બાકી રહેતું હોય તેમ ત્યાંથી બાઇક હંકારતા સમયે મૃતક યુવાનના હાથ પરથી બાઇક પસાર કર્યું અને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો। કોણ છે આરોપી? મૃતક સાથે શું છે સંબંધ? શા માટે કરી હત્યા? સમગ્ર ઘટના પર નજર કરીએ તો આરોપી અને મૃતક બંને ગાઢ મિત્ર હતા। મૃતક હરેશ મકવાણા ઉર્ફે બાપી, ઉંમર 45 વર્ષ। આરોપી ફિરોઝ। બંને છેલ્લા ઘણા વર્ષોથી ભાગીદારમાં સ્પાનો ધંધો ચલાવતા હતા। જો કે ધંધામાં નુકસાન જતા બાપીએ ફિરોઝ સાથે સ્પાના ધંધામાંથી ભાગીદારી તોડી નાખી હતી અને ત્યારબાદ બંને વચ્ચે આર્થિક વ્યવહાર રહેતા હતા। ભાગીદારી છૂટી કર્યા બાદ સ્પાના ધંધામાં પોલીસનું ચેકિંગ વધી ગયું હતું, જેથી ધંધો ઠપ થઈ ગયો હતો। જો કે આ મામલે ફિરોઝને શંકા હતી કે સ્પાનો ધંધો ઠપ કરાવવા પાછળ બાપીનો હાથ છે અને બાપી જ પોલીસને ફિરોઝના ધંધા અંગે બાતમી આપતો હોઈ શકે છે, જેથી પોલીસને બાતમી આપ્યાનો ખાર અને પૈસાની લેતી દેતી મામલે બંને વચ્ચે માથાકૂટ ચાલતી હતી। હત્યાના દિવસે બંને મિત્રો કાલાવાડ રોડ પર નકલંગ ટી સ્ટોલ પર મળ્યા હતા અને બંને મિત્રોએ સાથે ચાની ચુસ્કી પણ ભરી હતી અને ત્યારબાદ ફિરોઝે પ્રી પ્લાન બનાવ્યો હોય તેમ હત્યાને અંજામ આપ્યો। જો કે પોલીસે ગણતરીના જ કલાકમાં આરોપી ફિરોઝને જામનગરથી દબોચી લીધો। જે મામલો અત્યારે પ્રાઇમરી દ્રષ્ટિએ અમને જે દેખાય છે એમાં એમના જ મિત્ર જેમણે એને હત્યા કરી છે એના મિત્ર સાથે પૈસાની લેતી દેતીનો મામલો અત્યારે લાગે છે અને એને કારણે પૈસાની લેતી દેતીમાં કંઈ મનદુખ થવાને કારણે એણે પ્રી પ્લાન સાથે હત્યા કરેલ છે। એને ફોન કરીને આરોપીએ જે એની નીચે ચાની દુકાન છે ત્યાં બોલાવેલ અને પૈસા માટે થઈ અને ત્યાં એને વાતચીત થયેલ। ત્યાર પછી એ આગળ કેવી ચોક લઈ ગયા, ત્યાં એને પોલીસની હાજરી વધારે દેખાયેલી એટલે એને ત્યાં એને પોતાનો પ્લાન એક્ઝિક્યુટ ન કર્યો અને ત્યાર પછી આગળ ગલીમાં લઈ જઈ એક્સિડન્ટ કરી। એમાં એક્સિડન્ટમાં એ પોતે પણ ઘવાયા છે અને સામેવાળાને એક્સિડન્ટ કરીને ત્યાર પછી છરી મારીને હત્યા કરી છે। હાલ તો પોલીસે આરોપીને દબોચીને મિત્રની જ હત્યા કરવાના આરોપમાં જેલ હવાલે કર્યો છે। સાથે જ હત્યા કરવા પાછળ બીજું કોઈ કારણ પણ જવાબદાર છે કે કેમ તે મામલે પણ તપાસ શરૂ કરી છે। ક્રિમિનલ માટે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ ભેડા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।